Painted, painless learning. એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા તે 9/11 બને. અપૂર્ણાંક કીધું એટલે આપણે ધારવાનું કે ધારો કે અંશ બરાબર x છે અને છેદ બરાબર y. હાલો, કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે શું કીધું વાંચો ભાઈ? એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા, એટલે અંશમાં 2 ઉમેરવાનું છે અને છેદમાં 2 ઉમેરવાનું છે. તો હું શું લખીશ? તો કે x + 2 છેદમાં, તો શું બને ભાઈ? 9/11. કોઈને કઈ ડાઉટ? ઓકે. આગળ પછી વધીએ, પહેલા આપણે સમીકરણ તો બનાવી નાખીએ. તો હું ચોકડી ગુણાકાર કરીશ. 11 નો ગુણાકાર x + 2 સાથે કરીશ એટલે 11 કૌંસમાં x + 2 અને 9 કૌંસમાં y + 2. 11 ગુણ્યા x કરો એટલે 11x + 11 = 22. 9 ગુણ્યા y કરો એટલે 9y + 9 = 18. 9y પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. 11x - 9y = 18. આ પ્લસ 22 છે, આ બાજુ આવે તો માઇનસ 22 થાય એટલે અહીંયા લખી નાખું -22. 11 માંથી 9 જાય એટલે કેટલા વધે? 2 વધે એટલે 2y. એક બાદ બાકી જ નથી કરવાની, કારણ કે x અને 1 શું છે? y. તો 11x - 9y = -4. તો હું જે કહું એ બધું સાચું હોય? 11 માંથી 9 નથી કાઢવાનું બાપા, બેન પૂછડા અલગ અલગ છે એટલે એ બેન લગ્ન ન થાય, એટલે સરવાળો બાદ બાકી ન થાય. લગ્નનો મતલબ એવો પ્રતીક, તું પછી એની હાટું કઈ ગોતવા નહીં જતો ભાઈ. લે બોલો, કે હારવાર આવી ગયું ને, આ x નો ટુકડો રહી ગયો. ધારો કે હા રો નીકળી ગયું. બરાબર ને? હાલો, હવે બીજું આગળ વાંચીએ. આ પેલું સમીકરણ મળી ગયું, સમીકરણ નંબર 2. અહીંયા હું લાઈન કરી નાખું. હવે શું કીધું ભાઈ? અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરીએ? તો 3 ઉમેરતા, એટલે કે x + 3 અને y + 3. તો કેટલા બને? 5/. તો શું કરવું પડે? ચોકડી ગુણાકાર. એટલે 6 કૌંસમાં x + 3 બરાબર 5 કૌંસમાં y + 6 નો ગુણાકાર x સાથે 6x + 6 તેરી 18. 5 નો ગુણાકાર y સાથે અને 5 તેરી 15. 5y પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે 6x - 5y = 15. 18 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે જવાબ શું મળે ભાઈ? 6x - 5y = -3. કોઈને કાંઈ એમાં ડાઉટ છે? નહીં. આ સમીકરણ 1 થઈ ગયું અને આ સમીકરણ 2 થઈ ગયું. હવે આપણે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? ક્યાં તો લોપ અથવા આદેશ રીતે દાખલો સોલ્વ કરવો પડે. તો 11 અને અહીંયા 6x એટલે 11 ના ઘડિયામાં કાંઈ 6 નો આવે, 6 ના ઘડિયામાં કાંઈ 11 નો આવે. 5y અને 9y તો 9 ના ઘડિયામાં 5 નો આવે ને 5 ના ઘડિયામાં 9 નો આવે. હાલો, તો મતલબ એવો થાય કે આપણે અહીંયા અગર લોપની રીતે દાખલો કરવો છે તો 2 હારે ગુણવું પડે. તો હવે પેલો સવાલ એ થાય કે કોનો લોપ કરવો? x નો કરવો છે કે y નો કરવો છે? y નો કરવો. હાલો, ધારો કે આપણે y નો લોપ કરવો છે, તો અહીંયા 9y છે, અહીંયા કેટલા છે ભાઈ? 5y. તો ભાઈબંધ 9y છે એટલે મારે 5 હારે ગુણવું પડે. અહીંયા 5y છે એટલે 9 હારે ગુણવું પડે, જેથી કરી 9 × 5 = 45y થઈ જાય અને y શું થઈ જાય? ઉડી જાય. સમજાઈ ગયું? તો મારે શું લખવું પડે? સમીકરણ 1 ને 5 હારે ગુણવાનું, સમીકરણ 2 ને 9 હારે ગુણવાનું અને બંનેને બાદ કરવાના. બરાબર? તો અથવા સમીકરણ 1 માંથી 2 ને બાદ કરવાનું. તો સમીકરણ 1 ને કેટલા વડે ભાઈ? 5 વડે અને સમીકરણ 2 ને 9 વડે ગુણી એક સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. કોઈને કઈ ડાઉટ છે બેટા? ઓકે, તો આ લખતા આવડવું જોવે ને કે અડધો માર્ક ઉડી જાય.
સમીકરણ 1 ને 5 વડે ગુણવાના છે. તો હાલો ગુણાવો. 11 ગુણ્યા 5 કરો તો કેટલા મૂકવાના? 55x માઇનસ 9 પંચા 45. તો અહીંયા લખું છું 45y બરાબર 5 ચોક 20. પણ કેવા? માઇનસ. આ 55 માં એક સામે એક હવામાં ઉડે છે. હાલો ડન છે. પછી આગળ જાય. સમીકરણ 2 ને કોની હારે ગુણશું? 9 હારે. તો 6 9 54 x માઇનસ 9 પંચા 45y અને 9 તેરી 27. પણ કેવા? માઇનસ. હવે ડીએસ 27 મેં કીધું હું વાવાઝોડું આવ્યું, હું તો આગળ ભાગવાનો હતો. હાલો હવે આપણે બાદ કરતા છે એટલે નિશાની બદલવાની. આ પ્લસ આ શું છે? માઇનસ હોય તો હાલો ઉડાડી દઈએ ભાઈ. બોલો 45y કારણ કે એક વધતા હતા ને કેવા હતા? ઓછા હતા. હાલો હવે જુઓ વધતે ઓછે 55 માંથી 54 જાય એટલે ખાલી એક x મૂકો તોય વાંધો નથી, પણ ખાલી x મૂકવાનું. મોટા પદની નિશાની તો 55 મોટા છે એટલે પ્લસ મૂકવાની જરૂર નથી. ઓકે વધતે ઓછે 27 માંથી 20 જાય એટલે 7, પણ નિશાની મોટા પદની 27 છે મોટો, પણ 27 નિશાની માઇનસ ન કહેવાય. કઈ કહેવાય? એટલે પ્લસ મૂકવાની જરૂર નથી. તો x નો જવાબ કેટલો મળી ગયો? 7. તો x બરાબર જે 7 મળ્યો એ ક્યાં તો પહેલા સમીકરણમાં ક્યાં તો બીજામાં ગમે એમાં મુકાય. તો નાનું સમીકરણ બીજું દેખાય છે એટલે એમાં આપણે મૂકીએ કે ભાઈ x બરાબર 7 સમીકરણ 2 માં મૂકતા. બરાબર ને? સમીકરણ 2 માં મૂકતા. બોલો સમીકરણ 2 શું છે ભાઈ? તો કે સમીકરણ 2 છે 6x માઇનસ 5y બરાબર -3. 6 એમનેમ, અહીંયા 7, અહીંયા -5y બરાબર -3. જાગતા રહેજો. 7 6 બોલો 7 6 -5y બરાબર -3. -3 અંદર આવે પ્લસ થઈ જાય એટલે 42 + 3. આ 5y માઇનસ છે પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. તો 42 ને 3 કેટલા થાય? 45. 5 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર બરાબર y. તો 5 9 તેથી y બરાબર કેટલા મળે? 9. તો આપણને કીધું તે અપૂર્ણાંક શોધો. અપૂર્ણાંક એટલે x ના છેદમાં શું થાય? y. તો x નો જવાબ કેટલો મળ્યો આપણને? 7. y નો કેટલો મળ્યો? તો તે અપૂર્ણાંક કેટલો હોય? 7 ના છેદમાં. દાખલો થઈ ગયો પૂરો. અહીંયા વચ્ચે બરાબરની નિશાની કરવાની રહી ગઈ છે. આપણે બે દાખલા, આપણને બે સમીકરણ આપ્યા. પેલું શું આપ્યું? 2x વત્તા 3y બરાબર 13 અને 4x વત્તા 5y બરાબર 23. સમીકરણ 2. શું કરવાનું? આદેશની રીતે. તો હવે વિચાર કરો કોણ? બરાબર ને? હાલો આગળ લઈ જાય. તો આ બે સમીકરણ લઈ ગયા. બોલો પેલા સમીકરણમાંથી કરતા બનાવો કે બીજામાંથી? પેલામાંથી. x ને બનાવો કે y ને? તો જેને કરતા બનાવવો હોય ને, x ને બનાવો છે તેની બાજુમાં વત્તા 3y છે ને ઓલી બાજુ મૂકી દેવાનો એટલે કે 13 - 3y. બે ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર. શીપડા ઘરે લોહુવા 13 - 3y ના છેદમાં 2. આને કહી દઈએ સમીકરણ 3. આવું બધું કામ ઘરે કરવાનું, ગુંગા કાઢવાનું, શીપડા લોહવાનું, આમ આઈબ્રો ખેવાનું. હાલો અહીંયા ધ્યાન રાખો. અહીંયા ખાલી દાખલા ગણવાના. હાલો હજી એકવાર શું કર્યું ભાઈ? તો કે x ને કરતા બનાવો હતો એટલે 3y પ્લસ હતા, આ બાજુ ગયા એટલે માઇનસ, બે ગુણાકારમાં હતા, આમ આવ્યા એટલે ભાગાકાર. તો હવે વિદ્યાર્થી મિત્ર, સમીકરણ 1 માંથી x ને કરતા બનાવ્યો છે તો એની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. તો અહીંયા લખું છું કે ભાઈ x બરાબર 13 - 3y ના છેદમાં 2 સમીકરણ 2 માં મૂકતા. ઓકે ચલો સમીકરણ 2 બોલો શું છે? 4x વત્તા 4 એમનેમ. બોલો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 13 - 3y વત્તા 5y બરાબર 23. x ની જગ્યાએ કિંમત મૂકીને 5y એમનેમ ને 23. છેદ ઉડે ભાઈ 2 અને 4 ના ઉડે. 2 2 4 તો છેદ ઉડાડી દેવાનો. હવે 2 નો ગુણાકાર કોની હારે કરવાનો? 13 સાથે. એટલે ઓલી 2 ને હમણાં મને પૂછ્યું હતું કે સર કેવી રીતના મુસ્કાન 22 આવ્યા હતા, તો આમાં આવશે 26. કેમ આવે જોજે.
તો 2 નો ગુણાકાર 13 સાથે એટલે 13 દુ 26 માઇનસ 2 તેરી 6y વત્તા 5y બરાબર 23. કોઈને કઈ ડાઉટ છે બચ્ચાઓ? આગળ વ્યા જઈએ. હવે શું કરવાનું? તો કે સાહેબ દાખલો કરવાનો. તો કેમ કરવાનો? તો કે સાહેબ એક કામ કરો, આ છવી એમને મૂકી દઈએ, હમણાં કઈ ચાળા નથી કરવા. વત્તે ઓછે થાય કે ન થાય? 6 માંથી 5 જાય, કેટલા વધે? -1y. બરાબર ને? ખાલી y મૂકો તો કઈ વાંધો નથી, પણ માઇનસ આવે મોટા પદ નિશાને જ એક વાત. વત્તે ઓછે ઓછા 6 માંથી 5 જાય એટલે 1y. 6 મોટા છે એટલે નિશાની કેવી આવે? માઇનસ. તો તમે 1y મૂકો કે ખાલી y મૂકો કાંઈ વાંધો નથી. બરાબર 23. પ્રતિક ટપ્પો પડે છે કે નથી પડતો? પડે. હાલ તો કે હવે y ગોતવો હોય તો શું કરવાનું? લે એમ થોડું હોય વાય બન તો પૂછ તો ખરા ન સમજાય. હાલો તો હવે આ વાય ગોતવો છે તો એ માઇનસ છે, ઓલી બાજુ લઈ જાઉં તો હું થઈ જશે પ્લસ. સમજાણું કાકા? આ 26 એમ ન મૂકવાના, આ 23 પ્લસ છે અને અંદર લાવશું તો માઇનસ. 26 માંથી 23 જાય એટલે 3, એટલે વાય નો જવાબ કેટલો આવે? 3. વાય બરાબર? કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે વાય બરાબર આપણે 3 મળી ગયા છે તો આ વાય બરાબર 3 જે છે સમીકરણ 3 માં મૂકી દઈએ એટલે દાખલો થાય પૂરો. x મળી જશે. તો અહીંયા લખું છું કે y બરાબર 3 સમીકરણ 3 માં મૂકતા. બોલો સમીકરણ શું છે ભાઈ? 3. તો કે x બરાબર 13 માઇનસ 3y ના છેદમાં 13 એમનેમ માઇનસ 3 એમનેમ. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. ઓકે. એના છેદમાં 2. આવડે રહી જરાક કેજો. 13 એમનેમ 3 તેરી તો -9 એના છેદમાં 2. 13 માંથી 9 જાય તો 4 ના છેદમાં 2 દુ. તો x નો જવાબ કેટલો આવ્યો? તો આપણે લખવાનું તેથી x બરાબર 2 અને y બરાબર, તો આપણે લખીએ તેથી x બરાબર 2 અને y બરાબર 3. દાખલો થઈ ગયો પૂરો. બેઝિક મેથ્સ વાળાને 3 માર્ક્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 2 માર્ક્સ. આગળ વ્યા જઈએ. તો હવે આ દાખલો આપણે ઓલરેડી પેલા લેક્ચરમાં કરી ગયા છીએ, યાદ છે? હા. 3 નો ગુણાકાર 3x સાથે એટલે 9x થાય અને 2 નો ગુણાકાર 5 સાથે એટલે 10y થાય અને 3 દુ 6 ને આની આરે ગુણો એટલે 6 દુ 12 એટલે -12 થાય. પેલું સમીકરણ બની જાય. 2 નો ગુણાકાર x સાથે કરો એટલે 2x, 3 નો ગુણાકાર y સાથે કરો એટલે 3y, 2 તેરી 6 ને આરે ગુણો એટલે 6 ઉડી જાય એટલે તે આપણે કર્યો છે. એટલે આ દાખલો આપણે કરતા નથી. હજી પરમ દિવસે જે લેક્ચર ન જોયો ગુરુવારનો લેક્ચર જોઈ લે. હાલો એના પછી આવા દાખલામાં તમારા પીછડા ખરી જાય જો એક્ઝામમાં પૂછાણો હોય તો. બરાબર. કે x વત્તા 3y માઇનસ કે ઓછા 3 બરાબર 0 અને 12x વત્તા ky. પછી જો તો આગળ શું છે? અહીંયા વત્તા કે છે કે શું છે ભાઈ? એકવાર જોઈ લો. ચોથો પ્રશ્નપત્ર હશે ભાઈ બંધ. થઈ ગયો ચોથો પ્રશ્નપત્ર, 26મો દાખલો હશે. હોય તો આપણને શું કીધું ભાઈ? કે ની કઈ કિંમત માટે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે? હાલો માઇનસ છે ને? ઓકે. અને બાકી કઈ ભૂલ નથી ને બકુડા? જોઈ લે એકવાર. હાલો હવે જરાક ધ્યાન રાખો. મમ્મા થોબડમ દેખમ. 3 માર્ક્સ નો બેઝિક મેથ્સ, 2 માર્ક્સ નો સ્ટાન્ડર્ડ મેથ્સ અને તમારા નસીબ ખરાબ હોય તો 1 માર્ક્સ ની અંદર ખરા ખોટામાં કે MCQ માં પૂછી લે. બરાબર. આ બોર્ડ વાળા છે ભાઈ, એવું નહીં વિચારવાનું કે 3 માર્ક્સ કે 2 માર્ક્સ માં પૂછે તો 1 માર્ક્સ ના વિભાગ એમાંય મૂકી દે. એટલે આપણે કરવાનું. હવે આપણને એમ કીધું કે k ની કઈ કિંમત માટે નીચે આપેલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ મળે. તો અનંત ઉકેલ માટે તો આપણને ખબર હોવું જોઈએ પહેલા તો નિયમ કે ભાઈ a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 હોય ત્યારે અનંત ઉકેલ મળે. તો અહીંયા આપણે કે ની કિંમત ગોતવાની છે, એટલે કે સંપાતી રેખા બનતી હોય ત્યારે. આવું ગઈકાલે પરમ દિવસે 2 દિવસના લાઈવ લેક્ચરમાં આપણે શીખ્યા છીએ. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આના ઉપરથી આપણે કે ની કિંમત ગોતવાની. તો જરાક ધ્યાન રાખો કેમ ગોતશું. તો પહેલા સમીકરણ લખું kx વત્તા 3y માઇનસ કૌંસમાં k ઓછા 3 બરાબર 0. આ પહેલું સમીકરણ છે. આના ઉપરથી ક્રિશભાઈ આપણે a1 ગોતવાનો. તો કે x ની આગળ જે હોય a1 હોય એટલે a1 ઇઝ ઇક્વલ ટુ k. y ની આગળ જે હોય એ શું આવશે? b. તો b1 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 3.
અને જે આ અચળ પદ છે એને શું કહેવાય સી, તો C1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કૌંસમાં k ઓછા 3. આ પેલું સમીકરણ ઉપરથી કિંમત ગોતી. સેમ ટુ સેમ હવે આપણે બીજું સમીકરણ મૂકશું અને a2 b2 અને c2 ગોતીશું. ધ્યાન રાખજો ભાઈ, મજા આવશે. ટમ ટમ ટમ. હાલો a2 b2 અને c2. હાલો શું છે ભાઈ, 12x વત્તા ky માઇનસ k બરાબર 0. હવે બોલો a2 શું થાય? હે કેમ 12? કારણ કે k ની આગળ અહીંયા સોરી x ની આગળ 12 છે એટલે a2 ઇઝ ઇક્વલ ટુ 12. y ની આગળ k છે એટલે b2 ઇઝ ઇક્વલ ટુ k. હાલો ડન થઈ ગયું? કોઈને કઈ ડાઉટ? અને આ જે માઇનસ k છે એ c ઇઝ ઇક્વલ ટુ માઇનસ k, c2 લખી નાખો. હાલો કોઈને કઈ ડાઉટ? હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે સૂત્રમાં મેં તમને કીધું શું થવું જોઈએ, a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં. સો ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા તમારે ત્રણ વસ્તુ મૂકવાની જરૂર નથી. ગમે બે મૂકી શકો, એટલે કે a અને b મૂકી શકો, a અને c મૂકી શકો, ગમે બે મૂકો એટલે આપણને k ની કિંમત મળી જાય. તો આપણે હવે એ વિચારવાનું કે ભાઈ શું મૂકીએ તો ઈઝી પડે. તો કે અહીંયા a બરાબર k એકલો, અહીંયા a બરાબર 12, ઓકે. અહીંયા b બરાબર 3 અને b2 બરાબર k. તો મતલબ એવો કે આપણે એક કામ કરી નાખીએ, a અને b મૂકીએ. તો હું અહીંયા મૂકું a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2. તો a1 બરાબર k છે, a2 બરાબર 12 છે, b1 બરાબર 3 છે અને b2 બરાબર k છે. હવે અહીંયા બરાબર છે તો આ k નો ગુણાકાર હું k સાથે કરું એટલે k વર્ગ થાય અને 12 નો ગુણાકાર હું 3 સાથે કરું એટલે 12 તેરી 36. તો k વર્ગ નો જવાબ 36 આવ્યો. મને k વર્ગ નથી જોતો, આપણને શું જોવે, k જોવે. એટલે 36 નું વર્ગમૂળ કેટલું નીકળે? 6. તો યો દાખલો પૂરો થઈ ગયો. k બરાબર કેટલા હોય? 6. 3 માર્ક્સ આના મળે. પણ ખબર પડે તો આપણને હું કીધું હતું કે ની કઈ કિંમત મકે, એટલે આપણે શું ગોતવાનું હતું, કે ની કિંમત ગોતવાની હતી, ગોતી લીધી. હજી એક વાર કહું હે બેટા, અનંત ઉકેલ કીધું એટલે આપણે આ સૂત્ર મૂક્યું. કે ની કઈ કિંમત માટે નીચેના સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. તો કે ની બરાબર 6 હોય તો આ સમીકરણની કિંમત જે છે અનંત ઉકેલ મળે. અહીંયા અનંત ઉકેલ કીધું એટલે આપણે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 મૂક્યું. આના બદલે આપણને એમ કીધું કે ભાઈ છેદતી રેખા મળે અથવા તો અનન્ય ઉકેલ મળે તો શું મૂકવાનું, a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b એ મૂકત. જો આપણને એમ કીધું કે ઉકેલ શક્ય નથી તો આપણે મૂકત a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2. તો રમત આ સૂત્રની છે, અહીંયા જે કીધું હોય ને એના ઉપરથી તો દાખલાનો જવાબ ખબર પડે. એટલે ફરીથી કોઈ ડાઉટ ન પૂછે એટલે હજી એકવાર સમજાવું. આપણે કે ની કિંમત ગોતવાની હતી, અનંત ઉકેલ કીધું એટલે આ સૂત્ર પ્રમાણે. હવે અહીંયા જરૂરી નથી તમે a અને b લ્યો, તમે a અને c લઈ શકો, b અને c લઈ શકો. હાલો લઈએ, કે નો જવાબ ઈ જ આવે કે નહીં જોઈએ. હા બોલ બોલ. કાંઈ નહીં, ખાલી આપણે કે ની જ કિંમત ગોતવાની. કે ની કઈ કિંમત માટે? k બરાબર 6 માટે કે ની જ ગોતવાની છે. હવે સાહેબ આપણે આ a b લીધું એના કરતા b અને c લીધું હોત તો શું થાત? તોય જવાબ આવી જાય. કેમ આવત? હાલો જોઈ લઈએ આ જવાબ આવે કે નહીં. b1/b2 બરાબર c1/c2. બોલો b1 શું છે આપણી પાસે? 3. b2 શું છે? k. એટલે 3 ના છેદમાં k બરાબર. હવે c1 c2 શું છે? માઇનસ કૌંસમાં k માઇનસ 3 અને અહીંયા શું છે ભાઈ? માઇનસ k. તો k શું થઈ જાય? ઉડી જાય. બરાબર, માઇનસ માઇનસ ઉડે બે બાજુ k હરખા છે એટલે k શું થઈ ગયા? ઉડી ગયા. તો વૈધું હું 3 બરાબર k માઇનસ 3 માઇનસ 3 છે આ બાજુ હોય તો 3 વત્તા 3 બરાબર k. તો k બરાબર કેટલા મળ્યા? k બરાબર 6. તો ગમે મૂકી શકો, a b મૂકી શકો, b c સાહેબ અમારે a અને c મૂકવું હોય તો મૂકો, જવાબ તો 6 જ આવશે. તો તમારે મૂકવું હોય મૂકવાનું, તમને હેલું પડે એ મૂકવાનું એટલે જવાબ આપણને કે નો મળી જાય. પણ આ દાખલો અઘરો નથી ભાઈ, દાખલો તો નાનો એવો જ છે. તો 3 માર્ક્સ કે ના મળે? તો કે બુદ્ધિ વાપરવાના, કે દાખલામાં કરવાનું શું હોય. એમ 3 માર્ક્સ એના છે
બુદ્ધિ વાપરવાના કે દાખલામાં હાળું કરવાનું હું આમ જોઈને ટણટણાન બેઠો દાખલો 9 માસિકની પરીક્ષામાં, એકમ કસોટીમાં, વાર્ષિક પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં, એકાદી પરીક્ષામાં કે એકાદી ટેસ્ટમાં આ દાખલો પૂછાય ને અને બોર્ડમાં પેલા ઘણી વખત પૂછાઈ ગયેલો, એટલે બધાને ધ્યાન રાખવાનું. હવે ધ્યાન રાખીએ પેલા સમજી લો, કારણ કે ઘણા બધા આની પેલા જ્યારે કરાયો હતો ત્યારે નહોતા. ભાઈ મારે લખવું હોય 42, હું લખવું હોય તો આ બગડો ઈ એકમ કહેવાય. શું કહેવાય? અને ચોગડો કહેવાય, દશક કહેવાય. શું કહેવાય? તો એકચ્યુઅલી આ 42 બન્યા કેમ? તો એકચ્યુઅલીમાં એવું જ છે કે પેલા 4 મૂકવાનું અને એકચ્યુઅલી આ દશક કહેવાય એટલે દહડો મૂકવાનો અને આ એકમ કહેવાય એટલે પાછળ બગડો મૂકવાનો. તો એકચ્યુઅલી 4 દાન 40 ને એકચ્યુઅલી એમાં 2 ઉમેરો એટલે 42. એકચ્યુઅલી તમને સમજાણું? એકચ્યુઅલી હજી એક એક્ઝામ્પલ લઈએ કે 99 લખવું હોય તો 99 કેમ થાય? તો એકચ્યુઅલી આ છે ને દશક કહેવાય એટલે એકચ્યુઅલી 9 ને 10 સાથે ગુણવાનો અને વત્તા 9 મૂકો તો 9 દાન 90 ને એમાં 9 ઉમેરો એટલે 99. એકચ્યુઅલી સમજાઈ ગયું? હવે એકચ્યુઅલી 71 લખવું હોય તો એકચ્યુઅલી સાંતળાને કોની હારે ગુણાકાર કરે? દસડારે કરવાનો, વતડો એકડો મૂકવાનો એટલે એકોતડો થઈ જાય. એકચ્યુઅલી બધાને સમજાણું? તો એકચ્યુઅલી આ સૂત્ર છે, જો આ સમજાય એકચ્યુઅલી તો એકચ્યુઅલી દાખલો નકર એકચ્યુઅલી દાખલો આવડે. તો હવે 2 અંકની સંખ્યા હોય એમાં એકચ્યુઅલી એક એકમનો અંક છે અને એકચ્યુઅલી એક દશાંકનો અંક છે, બરાબર ને? તો આવા 2 અંક હોય તો એકચ્યુઅલી એકમનો અંક આપણે ધારી લઈએ x, તો દશકના અંકમાં શું મૂકવું પડે? 10y મૂકવું પડે. કેમ? દશક છે એટલે દહડો આવતો હતો ને. એકચ્યુઅલી 71 પાછું લખીએ એટલે 7 દાણ વત્તા 1 એટલે 71 એકચ્યુઅલી થઈ ગયું. તો એકચ્યુઅલી કોઈને ડાઉટ? તો મૂળ સંખ્યાનું સૂત્ર આમ બને 10y વત્તા x. બહુ અઘરો કોન્સેપ્ટ હતો, એકચ્યુઅલી સમજાઈ દીધો છે, બરાબર ને? તો હવે અહીંયા આપણે ધારી લીધું. હું ધારી લીધું ભાઈ કે ધારો કે એકચ્યુઅલી એકમ, કોઈ લખતા નહીં હોય એકચ્યુઅલી, એકમનો અંક બરાબર એકચ્યુઅલી x, બરાબર? હાય અંશ નહીં એલા મારા બાપ, અંક. આ એકચ્યુઅલી ભૂલ પડી ગઈ. હાલો, અને હું લખવાનું ભાઈ દશકનો અંક બરાબર ખાલી y નહીં, એકચ્યુઅલી y. અને મૂળ સંખ્યા શું બને ભાઈ? તો કે મૂળ સંખ્યા બને 10y વત્તા, કોઈને કઈ ડાઉટ? કેમ બેટા? હજી એકવાર 10y વત્તા x એટલે અગર મારે 91 લખવું છે તો 9 દાન 90 અને વત્તા 1 કરો એટલે જે દશકનો અંક હોય એને 10 સાથે ગુણવો પડે, એટલા માટે 10y લખ્યો. હવે વાંચીએ રકમ કે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. 2 અંકની સંખ્યાના અંશામસીનો સરવાળો 10 છે. અહીંયા ધ્યાન રાખની. હવે હાલો ધ્યાન રાખો. તો અંકોનો સરવાળો કેટલો છે? 9. તો 2 અંકની સંખ્યા કીધી એટલે x વત્તા y બરાબર 9 સમીકરણ. કોઈને કઈ ડાઉટ? આ હાવ હેલું. હવે ધ્યાન રાખવાનું, નકલો ચા પડે. શું કીધું? વળી સંખ્યાના 9 ગણા કરતા. સંખ્યા એટલે આવડી આ મૂળ સંખ્યા કઈ? 10y વત્તા x. એના કેટલા ગણા કીધા? 9 ગણા, એટલે 9 મૂકું. અને સંખ્યાના એટલે 10y વત્તા x. કોઈને કઈ ડાઉટ? વળી સંખ્યાના, તો સંખ્યા શું હતી? 10y વત્તા 9 ગણા એટલે 9 આગળ કરતા મળતી, એટલે બરાબર કરી નાખીએ. નવી સંખ્યા, નવી સંખ્યા એ અંકોની અદલા બદલી, એટલે અંકોની અદલા બદલી એટલે અહીંયા x ની જગ્યાએ y લઈ લેવાનું અને y ની જગ્યાએ, આને કહેવાય અંકોની અદલા બદલી. એટલે અહીંયા શું હતું? 10y વત્તા x હતા, એના બદલે હું લઈ લેવાનું. તો અહીંયા હું લખી નાખું એટલે જ્યારે આપણને લોચા પડવા જોઈએ ને, અંકોની અદલા બદલી બરાબર શું થઈ જશે ભાઈ? બરાબર આપણે લખી નાખીએ 10x
વત્તા વાય. અંકોની અદલા બદલી એટલે x આગળ લઈ લીધો અને y પાછળ. ફરી મળતી નવી સંખ્યા બરાબર આપણે મળતી કીધું એટલે બરાબર કરી નાખ્યું. મળતી નવી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરી નાખી કરતા મળતી સંખ્યા કરતા કેટલા ગણી 2 ગણી એટલે આગળ કેટલો મૂકવાનો બગડો. હવે આનું સાદું રૂપ આપવાનું. ફરીથી હજી એકવાર સાંભળી લેજો બાપા, પછી ડાઉટ નહીં પૂછતા. જો હજી એકવાર શું કીધું ભાઈ? વળી સંખ્યાના 9 ગણા કરતા એટલે મૂળ સંખ્યાના 9 ગણા કર્યા. મળતી નવી સંખ્યા એટલે બરાબર કર્યું. અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરી નાખી 10x + y કરી નાખ્યો અને એના કરતા કેવી સંખ્યા મળે 2 ગણી એટલે આગળ મૂકી દીધો બગડો. હવે આપું છું સમીકરણ સમજાણું. હા, હવે આપણે સમીકરણ 2 મેળવીએ. પણ 9 નો ગુણાકાર 10y આવે એટલે 90y. 9 ગુણ્યા x એટલે 9x બરાબર 2 ગુણ્યા 10 એટલે 20x વત્તા 2 ગુણ્યા y એટલે 2y. ડન છે? તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ તો x y બધાય છે આ બાજુ લઈ લઈએ. તો હવે ધ્યાન રાખો, 9x ને આમ લઈ જવાય કે 20x ને આમ લવાય? હલાવાય કોને? 20 ને હલાવાય કે 9 ને હલાવાય? 20 ને નો હલાવાય. તમે બેઠા ને તમાર બાપા બેઠા, તમાર દાદા આવે તો તમાર બાપાને કેવાય ઊભા થાવ એમ? કોને ઊભું થવાય? તો હંમેશા હલે કોણ? નાનો હોય. તો 20x મોટો 9x નાનો, તો નાના ભાઈને હલાવવાના હોય, મોટા ભાઈને હલાવાય કારણ કે 2 પ્લસ છે તો નાના હલાવવાનો એટલે આ 9x પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, તો 20x માઇનસ 9x વત્તા 2y એમ ને. તો આ 9x આમ આવી ગયો તો y કે હું આવી જાઉં તારી હારવાર એટલે 90y પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 90y અને આ બાજુ કાંઈ ન વધ્યું એટલે 0. આગળ વ્યા જઈએ ભાઈ, મન બહુ આવડે નહીં, તમે હોશિયાર છો. 20 માંથી 9 જાય એટલે કેટલા વધે? 11x વત્તે ઓછે 90 માંથી 2 જાય એટલે 88y. નિશાની કોની? મોટા પદની, માઇનસની. અને આ બાજુ બરાબર 0 છે ને બદલે બરાબર કરીને આ બાજુ 0 મૂકીએ કઈ ને, એટલે મેં આ બાજુ બરાબર કરીને 0 મૂકી દીધું. હવે આ બે માંથી કોમન કોણ છે? 11 કોમન. તો 11 સામાન્ય કાઢું. x માઇનસ 11 ના ઘડિયામાં 88, 11 અઠા બરાબર 0. અહીંયા 0 છે એટલે 11 શું થાય? ઉડી જાય. કેમ? ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય. 0 ભાગ્યા 11 એટલે શું થઈ જાય? 0. તો આપણને આ જે છે એ સમીકરણ 2 મળી ગયું. x ઓછા 8y બરાબર 0. કોઈને કઈ ડાઉટ? તો આપણને સમીકરણ 1 તો મળેલું હતું ને અહીંયા. હાલો આ લીટા પૂછી નાખો એટલે સમીકરણ 1 દેખાય. x વત્તા y બરાબર આપણને કેટલા મળ્યા હતા ભાઈ? 9. હવે અહીંયા દાખલો બે રીતે થાય, ક્યાં તો લોપની રીતે કરો ને ક્યાં તો, એટલે આ દાખલો જે છે ને લોપની રીતે ઈઝી, સોરી આદેશની રીતે ઈઝી પડશે. કેમ? તો જુઓ બચ્ચાઓ અહીંયા ધ્યાન રાખો, આ x ઓછા 8y છે, ઓછા 8y છે, હું આમ લઈ જાઉં એટલે કેવા થાય? પ્લસ. તો x ની કિંમત કેટલી મળે? 8y. આને હું સમીકરણ 2 આપી દઉં તો x બરાબર, આ 2 આપો ડાયરેક્ટ, 3 નથી આપો, અને 2 જ આપીએ આપણે. તો x બરાબર 8y જે છે એ હું સમીકરણ 1 માં મૂકી દઉં તો અહીંયા લખું x બરાબર 8y સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે x વત્તા y બરાબર 9. x ની જગ્યાએ મૂકવાના 8y વત્તા y બરાબર 9. તો 8y માં 1y નાખો એટલે 9y બરાબર 9. 9 ગુણાકાર છે, બાજુ હતો ભાગાકાર એટલે y બરાબર 9 ના છેદમાં 9. 9 એકા, તેથી y બરાબર 1. હાલો ડન. પછી આપણે અહીંયા મૂકી દઈએ ભાઈ, આપણે આગળ સૂત્ર છે x બરાબર કેટલા છે? 8y. તો 8 એમ નો y નો જવાબ 1 આવ્યો, તો 8 એકા, તો x નો જવાબ કેટલો મળી ગયો? 8. હવે આપણે મૂળ સંખ્યા ગોતવાની, એ અહીંયા ગોતું છું. 2 લાઈન દાખલો પૂરો થઈ ગયો. તો અહીંયા લખું મૂળ સંખ્યા. સૂત્ર આપણે લીધું હતું ને મૂળ સંખ્યાનું, શું લીધું હતું? 10y વત્તા, તો અહીંયા લખું 10y વત્તા x. 10 એમ નો y બરાબર 1, x બરાબર 8. તો 10 એકા, એમાં 8 નાખો એટલે કેટલા થાય? તો મૂળ સંખ્યા કઈ છે? 18. દાખલો પૂરો. જુઓ, બે અંકોની સંખ્યાનો સરવાળો 9 કીધો તો 1 વત્તા 8 કેટલા થાય? 9. સમજાણું કે નહીં? તો દાખલો થઈ ગયો. તો આવી રીતે આ દાખલો કરવાનો છે. મોસ્ટ
મોસ્ટ આઈએમપી એક ને એક ટેસ્ટમાં કે એક્ઝામમાં કે બોર્ડ પરીક્ષામાં ભટકાય ને ભટકાય જ. કરી નાખો હાલો ફટાફટ ઝડપથી. ચલો ડિયર સ્ટુડન્ટ, ગુડ બાય, મળીશું આવતીકાલે. Painted, Painless Learning.